ભાઈને હું શું જવાબ દઈશ એ વાત. મારું ને વંશનું દુઃખ જો તમે આઉટ ઓફ નોવેર મારી સાથે કેવું થયું ખબર, માહોલ જ અલગ છે. લાઈક ઓય દેશી કલાકાર મેં બફાઈ મરી છી. કયા કયા સ્વરૂપે આવી જાય કદ એનું કપલ તો ક્યાં રાખ. ફ્રન્ટ સીટ પર બેઠી બેઠી પાસે છે ને કપડાં નથી કાલે પહેરવા માટે. સપના જોવે છે ખુલ્લી આંખે. અમે લોકોએ ફોટો પડાયો છે. ભૂખ લાગી ને એક બાજુ દ્વારકાધીશ. મમ્મી ચાલ ને દરિયામાં. પપ્પાની પાછી વોર્નિંગ આવી ગઈ. સફેદ ધજા કેટલી ભંગાર લાગુ છું અને અમે ભાઈને મૂકીને આવતા રહ્યા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. અમારી સવાર છે ને આમ તો 4:30 પોણા 5 ની પડી ગઈ છે. પણ તમને ખબર ભાભી, મને મારી સાથે કેવું થયું ખબર, એક તો રાત્રે ડેટા જતો હતો એટલે હું 3 ઇન્ટરવલમાં ઉઠી છું કે 4:30 થઈ ગયા એમ. અલાર્મ નથી વાગ્યો. હું એક તો કહું અલાર્મ તો વાગ્યો જ નહીં. હું એ જ વિચારું કે કેમ ન વાગ્યો. બટ બીક નહીં, એક્સાઇટમેન્ટ કે તારે જવાનું છે ભૂલતી નહીં એમ. બટ ઉઠી ગઈ. હવે અમે જઈએ છીએ મંગળા દર્શન માટે. રિચ્યુઅલ ઇઝ ઓલવેઝ અ રિચ્યુઅલ. પહેલાં ગમતીમાં પગ ધોવાના પછી જ દર્શન કરવા જવાનું. હવે અમે કેમેરો મૂકી દઈશું અને લાઈનમાં લાગી જઈશું. મારા નસીબ કહો કે જે પણ કહો એ, કાલે હું છે ને કમ્પ્લેન કરતી હતી કે મને સરખા દર્શન નથી થયા આગળની લાઈનથી, આવું થોડી ચાલે આપ તેમ. તો આજે આઉટ ઓફ નોવેર અમે લોકો બેઠા હતા પાછળ દેવકી માતાના મંદિર પાસે. ત્યાં એક ભાઈ આવ્યા અને એમણે કીધું કે મેં તમારા ફોટોઝને હું જોયું, તમારી રીલ્સ જોઉં છું ઇન્સ્ટાગ્રામ પર, તમને દર્શન કરવા છે તો હું તમને નજીકથી કરાવી શકું. તો અમે પહેલાં તો ના પાડી પણ પછી કીધું કે હા કરાવી દો. એકદમ આગળથી દર્શન થયા છે, લાઈક આગળની લાઈનથી. પછી તો અમે પાછા બીજી વાર એ જ લાઈનમાં લાગ્યા, ફરી પાછળથી લાગ્યા અને પાછા દર્શન કર્યા. કયા સ્વરૂપે આવી જાય યુ નેવર નો. તુલસી માળા પહેરવાની ઈચ્છા હતી એટલે તુલસી માળા લઈ લીધી અને હવે એને ગોમતીમાં એ કરી દઈએ અને પછી પહેરીશું. અમે લોકોએ ફોટો પડાયો છે, હવે જઈને બતાવીશું ને તો ફોમો થશે બધાને. દેખો સફેદ ધજા. મારી જે ઈચ્છા હતી ને કે હવે હું આવું ને ત્યારે મને છે ને તારી ધોળી ધજામાં દર્શન આપજે, તો એણે તો મારી બહુ બધી વાતોનું માન રાખ્યું છે. હવે મારે એની વાતોનું માન રાખવું રહ્યું. કાલે છે ને અમને જે ખૂણાના મંદિરે જવું હતું ને ત્યાં અમે જઈ નહોતા શક્યા, પ્લસ અમે દરિયે બી નહોતા જઈ શક્યા. તો આજે અમે 2 એકલીઓ જઈએ છીએ. પેલા લોકોને પછી એટલો ફોમો થશે ને આપણે ફોટોસ પડાવીને જઈશું. વાહ. અમે લોકો છે ને હું એવરી ટાઈમ જ્યારે દ્વારકા આવું ને ત્યારે હું અહીંયા રોકાવું. તો એમને મળવા આવી હતી તો અમે એના ટેરેસ પર આવ્યા છીએ. એક બાજુ દરિયો ને એક બાજુ દ્વારકાધીશ. ફોટોસ પડા લીધા અને ફાઇનલી ધજા હવે ઉતરે છે ને નવી ધજા ચડશે. કયા કલરની ધજા હશે? ગુલાબી, બ્લુ, વ્હાઈટ કદાચ. એવું ના હોય, કલર તો બદલાતા રહેતા હોય ધજાના. પેલી છોકરી આપણને મળવા આવતી હતી પાછી વળી ગઈ શર્માઈને. મારું ધ્યાન નહોતું, સોરી. પિંક ધજા છે અત્યારે, વ્હાઈટ કોર છે એની પર. પેલા આખી ચેક કરશે પછી એને વીટશે. અમારી ગાડી હવે પ્રસ્થાન થાય છે. કઈ બાજુ? ઓ બેન સપના જોવે છે ખુલ્લી આંખે. શું જોયું? અમારી ગાડી પ્રસ્થાન કરે છે દ્વારકાથી દીવ. કનેક્શન જુઓ તમે, દ્વારકાથી દીવ. બસ હવે જલ્દી ઠાકર પાછા બોલાવે, શાંતિથી બોલાવે એવી રીતે આવીએ, આરામથી રોકાવાનું. મારું ને વંશનું દુઃખ જુઓ તમે. અમારી ગાડીમાં છે ને એસી ખરાબ થઈ ગયું છે, એને રિપેર કરાવવાનું છે પણ 2 દિવસ ચૂકવી પડે એવો ટાઈમ નથી. અને પાછળના બંને કાચ જામ છે એટલે કાચ બી નહીં ખુલે અને પવન બી નહીં આવે. બટ અમે એમાં બી મજા કરવાનું શોધી દીધું છે. જો બંને કાચ આમ ધોકાર પવન આવે. એ જ તો કીધું મેં કે પાછળના બંને કાચ નથી ખુલતા. અમારા નસીબ ફૂટેલા. માધવપુર આવ્યું અમારું. અહીંયા છે ને અહીંયા એક બોર્ડ વાંચ્યું ને એમાં લખ્યું હતું મોચા. તે પેલું બોર્ડ વાંચ્યું ત્યાં છે ને મોચા અહીંયાથી 8 કિલોમીટર છે. મોચા નામનું ગામ છે. લોકોને ખબર જ નહીં હોય મોચા કેવી આવે. મોચા કહેવાય કે મોકા કહેવાય? કોફી પીતું હોય એને ખબર હોય, આપણને ના ખબર હોય. મોકા કહેવાય ને.
સોરી પણ બધા મોચા મોચા કરતા હોય. હા મમ્મી મજામાં ને? મજામાં જોઉં ને ફૂલ એસીમાં બેસીને આવો છો. અમારી ગાડીમાં કેટલું દુઃખ છે એ ખબર છે તમને? એસી નથી આવતું, પાછળના કાચ નથી ખુલતા, અમે બફાઈ મરી છીએ બટેકાની જેમ. અમને હવે આનથી આગળ જવાની ના પાડી દીધી છે. કેમ? આજે શું છે? અમાસ છે એટલે ભરતી હોય. પપ્પાની પાછી વોર્નિંગ આવી ગઈ. એવું ન હોય, રામ લખે તો રામની ઉપર ના આવે પાણી, ના આવે. મીઠાવીને વહી જાય એની ઓલું છે. કેમ મીઠાવીને વહી જાય? ભગવાનનું નામ ના ભૂસે એવું ના હોય. ભૂખ લાગી, ભૂખ લાગી. આજે સવારે છે ને મંદિરમાં કૂતરું આવ્યું ને તો ભાભીએ જે રાઈડ નાખી આ બધા જોવા માંડ્યા પાછળ વળીને. આવી ગયું અહીંયા બાજુમાં. કાચ બંને ખુલ્લા છે, કથા તો તમને ખબર જ છે. અને રોડ બહુ મસ્ત છે, હજુ વધારે મસ્ત આવશે. દ્વારકાથી સોમનાથ વાળો આવ્યા જ હોઈ શકે ને ભાભી. ક્યાંક તો એસીનું સુખ છે, ગાડીમાં તો નથી તો એમ ચોલો પણ તોય પવનમાં અમને વાંધો નથી આવતો. પવન મસ્ત આવે છે. થઈ ગયું તારું? હે એ ના રે એક એક્સ્ટ્રા મેનુ આપો ને. જોઈ તો કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ. શાક રોટલી સિવાય આ બધા ઓર્ડર આપે છે અને અમે વાળ સેટ કરીએ છીએ. કેરીનો રસ આવ્યો છે અહીંયા. જરાક ન આખો વાટકો જ આવે. ડબ્બાનો બનાવેલો તે તો હજુ હમણાં જ લાડવો નથી લીધો. હું જ તો કહું છું, હજુ હમણાં નવો લાડવો નથી લીધો. તો હા લગ્નનો અત્યારે ખાવા દો, બીજી કોઈ વાત નહીં. દીવ શહેરમાં અમારા લોકોની એન્ટ્રી થઈ ગઈ છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં. ઊંઘ એટલી આવે છે ને જેની કોઈ વાત નથી. હું ફ્રન્ટ સીટ પર બેઠી બેઠી ઝોલા ખાતી એટલી ઊંઘ આવે છે. હું હોટલ પર જઈને સૂઈ જ જવાની છું, મોસ્ટલી સૂઈ જ જઈશ. પણ કેવું થશે ખબર? હું હોટલ પર જઈશ ને તમારી ઊંઘ ભાગી જશે. અને ક્યારેય હવે તો ઈચ્છા ના થાય દરિયામાં નાહવાની. આજે પણ આ બધાને જોઈને મને ઈચ્છા થાય છે નાહવાની. મસ્ત છે ભાઈ. આપણે નાશું ને. હવે અમે નીકળ્યા છીએ, ખબર નહીં ક્યાં જશું. રેડી થઈને મેં ચોટલો વાળી દીધો છે. કસ મારા વાળ ઉડ કરે ને પછી છે ને મજા નથી આવતી. આમ જોવા બધા બીચ રેડી, બીચ રેડી. મારા ચપ્પલ છે ને દ્વારકાના ખારા પાણીમાં સે જડ્યા ને તોય પોપડી નીકળવા માંડી. હવે અહીંયા તો તૂટી જ જવાના છે. મારા ફેવરેટ ચપ્પલ છે. કો ભાભી વી આર ન્યુલી મેરી. વી આર કદ એનું કપલ તો ક્યાં રખડે છે. હું ભાભીને દર વખતે હાથ આપું, હાથ પકડવા માટે. આપણા બંનેના હાથમાં મહેંદી છે, પગમાં બી મહેંદી છે, અમે નેલ્સ બી કર્યા છે અને અમારે રાશિ બી સેમ છે. ખાલી એજ ગેપ છે હા પણ પણ એ તો ચાલે. મેચ્યોર હોય ને. એક મેચ્યોર એક ચાઇલ્ડિશ હોય. વી આર કપલ. મેં છે ને મારા મમ્મીને એક સોંગ ડેડિકેટ કર્યું તો મમ્મી એની કદર જ ના કરી. તો મેં કીધું શું કદર જ ના કરી? મમ્મી કે અમારા જમાનામાં એવું નહોતું. જો મારી કોલ્ડ કોફી આવી ગઈ. ઓય દેશી કલાકાર. આ તો વિદેશી કલાકાર લાગે છે હે ને? અને એની વિદેશી દુલ્હન. હાફ કપલ અહીંયા છું, હાફ અહીંયા છું. ભાભી તને ખબર? ભાભી અમે લોકો અમે જન્મના સાથી છીએ. અરે મમ્મીનો ને મારો ફોટો પણ જો અય મેચિંગ મેચિંગ. મમ્મી ચાલ ને દરિયામાં. વાર ન થવાય બેટા. પ્લીઝ મમ્મી. હું છે ને એકદમ જમીન પર સપાટ બેસી ગઈ છું, કઈ બી પાથર્યા વગર. 1 મિનિટ. તો આપણે અહીંયા માર્કેટમાં જોઈ આવીએ ને, કઈ ગમે તો લઈ લેશું. રોડ ઉપર બધા હતા ને આ બાજુ ઈ પાળી નાખ્યું છે. જોવા જતા બધા એમાં ખબર. આ પેલા મંદિરે શિવજીના ગંગેશ્વર. શોપિંગ ચાલે છે અમારા લોકોની. કંઈક ગમી જાય તો કેટલી ભંગાર લાગુ છું. જો તો ખરી આખો સ્પાર્ક જતો મોડાનો. રાત્રે છે ને માહોલ જ અલગ છે. લાઈક મોડું શું કહેવાય, બીચ સાઈડ પર કેટલી મસ્ત આમ લાગે છે નારિયેળીઓ. ભાભી એટલે આજ તો ભાભીએ સિરિયસલી લઈ લીધું. મેં એમ કીધું કે અમે કપલ છીએ તો હવે એને સિરિયસલી લીધું. હવે મને એમ કહે છે ગયા ટ્યુઝડે આપણી મહેંદી હતી તો આપણે કપલ ફોટોસ તો ન પાડ્યા. એટલે બોલો આ લોકો ઊંધું સમજશે. અલા સિરિયસ એમ ભાઈને હું શું જવાબ દઈશ એ વાત. મારી પાસે છે ને કપડાં નથી કાલે પહેરવા માટે, તો અમે લોકો અહીંયાથી લીધા છે. હવે અમે ઘરે જઈને આમણે બી લીધા. એમની પાસે છે તો બી લીધા છે. પછી શોપિંગ ન કરીએ. અમારો રૂમ અહીંયાથી દેખાય છે. હવે છે ને અમે રૂમ પર જઈને ટ્રાય કરીશું કે કેવા લાગે છે. કેટલા મસ્ત છે રાધા કૃષ્ણ. હવે અમે જઈએ છીએ ખાવા માટે. મેરે કો ચલાની હે ગાડી. ના એમ નહીં, આમ દવા પીવાની રહી ગઈ છે ને. પી લેવાય. આજે કાલે રહી ગઈ હતી તો આજે સવારે આખી પીધી અને અત્યારે આખી પીવાની. કાલ રાતની આખી રહી ગઈ હતી. કાલ ક્યાં ગયા હતા આપણે? હું ભૂલી ગઈ હતી. કાલે દ્વારકા હતા. સપના જેવું જ લાગે છે કે અમે દ્વારકા જઈ આવ્યા. હજુ આમ
આમ શોખ ફીલ નથી થતો કે હું ત્યાંથી આવી ગઈ છું. એટલે દીવના લોકો છે ને ગાંડાને ગામ ના હોય ને એવું વર્તન કરે છે. કોઈ ગાડી અંદર સુધી આવવા દે, કોઈ ગાડીમાં બેસવા માટે ઝઘડે. ઓલા બાજતા હતા ખબર અંદર કેટલા અંદર ધબધબાટી કેટલા બેઠા હતા એ નથી ખબર અંદર. કેટલા સમય મને તેમ જવાનું છે. અને અમે ભાઈને મૂકીને આવતા રહ્યા. બહારથી ન ખુલે, અંદરથી ખુલે. क्या करता है? સો જાતા હે અબ. तो जाना है अरे तेरे को ने सही सोने दूंगा रे, भीनी नो जा तेरे को नहीं सोने दूंगा रे. तेरे तू मोज मारू तने बधाई तू ऐसा क्यों बोलता है? मेरे को सो जाना है, तो मेरे को भी गीत गाने का मन हुआ, नहीं सोना है. चलो गाइस, इज गुड नाइट. आज के लिए इतना ही. जय श्री कृष्ण. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ ટિલ ધી એન્ડ. આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો, અને હા, વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.